જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાની ગાડી પર હુમલો આ સૂત્ર પાસેથી માહિતી સામે આવી રહી છે। સુંદરબની સેક્ટરમાં બપોરે 12:45 હુમલો સેનાની ગાડી પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ પણ થયા હોવાની માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે। હુમલા બાદ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હુમલા બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો। ઘટના સ્થળે વધારાની ફોર્સ પણ મોકલવામાં આવી હતી। ત્યારે આતંકીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। 4 થી 5 રાઉન્ડ સેનાની ગાડી પર ફાયરિંગ થઈ હોય તે પ્રકારની પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે। આ પહેલા પણ 7 ફેબ્રુઆરી માહિતી સામે આવી હતી કે ભારતીય સેનાએ 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાની ઘૂસણખોરો જે હતા તેમને ઠાર માર્યા હતા, જેમાંથી 3 પાકિસ્તાની સેનાના સૈનિકોનો પણ સમાવેશ હતો। 4 ફેબ્રુઆરીની રાતે પૂંછ જિલ્લાના કૃષ્ણ ઘાટી પાસે આ જે ઘટના હતી તે બની હતી, જ્યારે એલઓસી નજીક ઘૂસણખોરીનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિષ્ફળ કરવામાં આવ્યો હતો અને જે પાકિસ્તાની લોકો હતા તેમને ઠાર મારવામાં આવે, જે ઘૂસણખોરો હતા તે લોકોને।